પરેશાની થઈ રહી છે। સુરતના મેયર દક્ષેશ માવાણીનું નિવેદન સામે આવ્યું છે। બસ ચાલકો અચાનકથી હડતાળ પર ઉતરે તે અયોગ્ય છે। બસ ચાલુ કરવા માટે સૂચના અપાઈ છે। કોઈ યુનિયન મનમાની કરશે તો કાર્યવાહી થશે। જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરાશે। લોકોને હાલાકી ન પડે તેવા પ્રયાસ કરશે। રિક્ષા ચાલકો વધુ ભાડા વસૂલ કરે છે તે પણ અયોગ્ય છે। ત્યારે મનીષ પરમાર મેયર દક્ષેશ માવાણી સાથે અત્યારે જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે જે બસ ચાલકો છે તેમણે હડતાળ પાડી દીધી છે, અચાનકથી આ હડતાળ પાડવામાં આવી છે, મેયરશ્રીનું શું કહેવું છે? જે રીતના સુરત શહેરમાં વહેલી સવારથી જે બસ ચાલકો જે કહેવાય કે કાયદો બનાવવામાં આવે છે કે હિટ એન્ડ રન કરશે તો તેમને 7 લાખનો દંડ ભરવામાં આવશે અને 10 વર્ષની સજા ભરવામાં આવે છે। આ સાથે જ જે સુરત શહેરની જે બસ ચાલકો છે તે હડતાળ પર ઉતર્યા છે અને ભારે વિરોધ કરી રહ્યો છે। લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। કેટલાક જે રિક્ષા ચાલકો છે તે ડબલ ભાડું વસૂલી રહ્યા, તેથી લોકો પણ નારાજ હતા। દક્ષેશભાઈ આપણી સાથે છે। સાહેબ, તમારા સિટી બસના બસ ચાલકો વિરોધ કરી રહ્યા છે, હડતાળ પર ઉતર્યા છો, કેટલું યોગ્ય છે આ? હડતાલ આ રીતે કરવી ખૂબ જ અયોગ્ય છે। મેં તંત્ર સાથે હમણાં જ વાત કરી છે અને તેને જરૂરી સૂચના પણ અપાઈ ગઈ છે કે ઓપરેટર સાથે મળીને વહેલી તકે બસ ચાલુ કરે કે ન વેઠવી પડે તે માટે અમે તંત્રને સૂચના આપી દીધી છે। સાહેબ, કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે। જ્યાં લગીન કહેવાય કે કાયદો પાછો નહીં ખેંચવામાં આવે ત્યાં લગીન તેઓ વિરોધ કરશે અને લોકોને ભારી હાલાકી વેઠી રહી છે। એ સરકારનો નિર્ણય છે, પણ સુરત શહેરની પબ્લિક્સને હાલાકી જે અત્યારે પડે છે તે માટે અમે તંત્રને મળીને તમામ ઓપરેટરોને અમને સૂચના આપી દીધી છે। જો કોઈ યુનિયન અયોગ્ય રીતે ડ્રાઈવર સાથે ઝઘડો કરશે તો તંત્ર તેની સામે કડકમાં કડક પગલાં લેશે, તેની પણ અમે સૂચના આપી છે। કેટલા રૂટની બસ ચાલુ છે અત્યારે? કેટલા રૂટની બસ? તમામ સુરત શહેરની બસો? અત્યારે 60% રૂટ 60% જેવો રૂટ ચાલુ છે। 40% જેવા રૂટમાં મેં માહિતી મળી તે પ્રમાણે 40% જેવા રૂટ પર તકલીફ જણાય છે। તે માટે અમારા સુરત મહાનગરપાલિકા અધિકારીઓ તમામ રૂટ પર ઓપરેટર સાથે વાત કરી અને ડ્રાઈવરોને સમજાવીને સુરતની પબ્લિકને હેરાન ન થાય તે માટે તાત્કાલિક બસ ચાલુ કરવા ઓપરેટરો સાથે સંકલન કરીને ચાલુ કરવા અમે લોકો સૂચના આપી છે। સાહેબ, સૂચના આપી છે પણ વહેલી સવારથી જ હડતાળ પર ઉતરા છે। હજારો જે કહેવાય વિદ્યાર્થીઓનું સ્કૂલ કોલેજ બગડી છે, સાથે જ મુસાફરો છે, તેમની પાસેથી કેટલાક રિક્ષા ચાલકો છે તે પણ ભાડું ડબલ વસૂલી રહ્યા છે, એટલે લોકોને ભારી હાલાકી પડી છે। સુરતીવાસીઓને શું કહેશો? આ રીતે રિક્ષાવાળાઓ ખોટું ભાડું ન લે તે માટે પણ હું અપીલ કરું છું પબ્લિક્સને। આ રીતે આવા સમયે પબ્લિક્સને વધારે ભાડું લઈને રિક્ષાઓ જે કરી રહ્યા છે તે રિક્ષાઓને પણ હું અપીલ કરું છું કે ખોટું ભાડું નહીં લો। અને તંત્ર સાથે હું સવારે જ લગભગ 6:30 વાગે જ હું લગભગ આજે સવારે તંત્ર સાથે સવારે જે હડતાલ કરી ત્યારે જ અમે અધિકારીઓને સ્થળ પર પણ મેં મોકલ્યા છે કે અમુક બસો ચાલુ કરી દેવાય છે। જે જગ્યાએ યુનિયનો અમુક ડ્રાઈવર સાથે ઝઘડો કરતા હતા તે માટે અમે પોલીસ કમિશનરશ્રીને પણ અપીલ કરું છું કે આવા યુનિયનો ખોટી રીતે ડ્રાઈવર સાથે ઝઘડો ન કરે તે માટે પણ તમે પગલાં ભરો। સાહેબ, આ રીતની હડતાલ જો ચાલુ રહે તો લોકો હેરાન પરેશાન થશે, તો આગામી દિવસમાં શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો અમે સુરતની જે બસ ઓપરેટર છો એને અપીલ કરીને તાત્કાલિકના ધોરણે બસ ચાલુ કરવા અમારી પ્રાયોરિટી છે કે સુરતની જનતા હેરાન ન થાય તે માટે। બિલકુલ, જે હતા સુરતના મેયર દક્ષેશ માવાણી। જે રીતના સુરતમાં જે બસ ચાલકો છે હડતાળ પર ઉતર્યા છે તેને લઈને હજારો મુસાફરો છે અટવાયા છે। ખાસ કરીને વાત કરીએ જે વહેલી સવારથી જે વિદ્યાર્થીઓ પોતાના કહેવાય કે સ્કૂલે અને કોલેજે જતા હોય તેમને ભારે રજડવાનો વારો આવ્યો છે। સાથે જ જે રિક્ષા ચાલકો છે તે પણ મનમાની કરી રહ્યા છે અને ડબલ ભાડું વસૂલી રહ્યા છે, તેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ મેયર તરફથી જે સિટી બસના જે સંચાલકો છે તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે જે બસ ચાલુ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ બસ ચાલકો કઈ રીતના બસ ચાલુ કરે છે અને લોકોને જે હાલાકી પડી રહી છે તેની મુક્તિ આપે। જી ધન્યવાદ મનીષ।